સુરત આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે ઇસ્કોન મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. ત્યાંથી અમિત શાહ અઠવા લાઇન્સ ખાતે આવેલા જૈન સંઘ દેરાસર પહોંચ્યા હતા, જ્યાં અમિત શાહે જૈન ગચ્છાધિપતિ વિજય અભયદેવ સુરેશ્વરજી મહારાજના દર્શન કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ રાજ્યના 3 શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. સવારે તેઓ સુરતમાં ઇસ્કોન મંદિરના ભૂમિપૂજનમાં હાજરી આપી હતી. અમિત શાહ ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન બાદ પોતાના સંબોધનમાં પણ ઇસ્કોન મંદિરના નિર્માણ અને તેના આધ્યાત્મિક મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નહીં, પરંતુ સંસ્કૃતિ અને સંસ્કારોનું કેન્દ્ર બનશે. સી.આર. પાટીલે પણ આ પ્રસંગને ઐતિહાસિક ગણાવીને સૌનો આભાર માન્યો છે. તો ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન બાદ અમિત શાહ અઠવા ગેટ ખાતે આવેલા જૈન ગચ્છાધિપતિ વિજય અભયદેવ સુરેશ્વરજી મહારાજના દર્શન કર્યા હતા. તો અમિત શાહને જોવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવા પામ્યા હતા, જેને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જૈન દેરાસરે દર્શન બાદ અમિત શાહ બપોરે સુરત એરપોર્ટથી રાજકોટ જવા રવાના થયા હતા.